નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. બીઆરજી ગ્રુપના આદ્ય સ્થાપક અને શિક્ષણવિદ બકુલેશ ગુપ્તાની પુણ્યતિથિએ બીઆરજી ઉત્સવનું આયોજન. શિક્ષણના તમામ તબક્કાઓને આવરી લેતી સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા બકુલેશ ગુપ્તાને આપવામાં આવી શ્રદ્ધાંજલિ. બીઆરજી ગ્રુપના આદ્ય સ્થાપક અને શિક્ષણવિદ બકુલેશ ગુપ્તાની આજરોજ પુણ્યતિથિ છે. વડોદરા શહેરમાં છેલ્લા 30 વધુથી બાળકોના વિવિધ ક્ષેત્રોમાં વિકાસની કેડી બીઆરજી ગ્રુપ કંડારી રહ્યું છે, જેની શરૂઆત બકુલેશ ગુપ્તા દ્વારા કરવામાં આવી હતી. બકુલેશ ગુપ્તાનો જીવન મંત્ર બાળકો અને વિદ્યાર્થીઓને શિક્ષા, રમતગમત, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે આગળ વધારવાનો રહ્યો હતો. ત્યારે આજે એમની પુણ્યતિથિએ બીઆરજી ઉત્સવ દ્વારા બીઆરજી ગ્રુપ સંચાલિત શાળાઓના 1300થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા બકુલેશ ગુપ્તાને શત નમન કરવામાં આવ્યા હતા. બીઆરજી ઉત્સવના મંચને શોભાવવા સાંસદ રંજનબેન ભટ્ટ, પૂર્વ મેયર ભરત ડાંગર, પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન ભાગેશ ઝા, બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા, સીએમડી સરગમ ગુપ્તા, મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર સપના પટેલ, ડિરેક્ટર શ્વેતા ગુપ્તા, વડોદરા ડિસ્ટ્રિક્ટ કાર્ડના સેક્રેટરી જેડી સોલંકી, સ્ટર્લિંગ હોસ્પિટલના ઝોનલ ડિરેક્ટરો ડોક્ટર અંકુશ મહેતા, સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર અર્જુનસિંહ રાણા, ગુજરાત એજ્યુકેશન બોર્ડના ડેપ્યુટી ચેરમેન ડીએસ પટેલ, જોઈન્ટ ડિરેક્ટર રાજગોર, એસબીઆઈડીના ડેપ્યુટી જનરલ મેનેજર વિજયકુમાર દીપક સાથે ઉર્મી સ્કૂલના ડિરેક્ટર રાધિકા નાયર, ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરાના ડિરેક્ટર અભિલાષા અગ્રવાલ સાથે ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી અને વાઘોડિયાના ડિરેક્ટર અપેક્ષા પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એલબીજી સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત બીઆરજી ઉત્સવમાં ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરા, છાણી અને વાઘોડિયા સાથે ઉર્મી સ્કૂલના બાળકોએ સાંસ્કૃતિક પ્રસ્તુતિ આપી હતી. દીપ પ્રાગટ્ય બાદ ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરાના બાળકો દ્વારા હનુમાન ચાલીસાની પ્રસ્તુતિ સાથે સામાજિક સંદેશ આપતા નૃત્ય પ્રસ્તુત કર્યા હતા. પર્યાવરણ સુરક્ષા, બેટી બચાવો સહિતના વિવિધ સંદેશ સાથે વિદ્યાર્થીઓએ અદ્ભુત પ્રસ્તુતિ આપી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરના અગ્રીમ શિક્ષણ શાસ્ત્રી અને એવા મહાપુરુષ કે જેઓએ રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રના સ્તરને શહેરમાં ખૂબ જ ઉપર લઈ ગયા છે, એવા શ્રી બકુલેશભાઈ ગુપ્તાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે આજે તેઓના ગમતા વિષયો પર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનેક એવી પ્રસ્તુતિઓ અતિ ભવ્ય પાયે અનેક પ્રસ્તુતિઓ રજૂઆત કરી તેઓને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. બીઆરજી ઉત્સવ 2024 કાર્યક્રમ હેઠળ બીઆરજી ગ્રુપની તમામ શાળાઓ ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરા, છાણી, વાઘોડિયા અને ઉર્મી સ્કૂલ સમાના લગભગ 1100 વિદ્યાર્થીઓએ આજના કાર્યક્રમમાં ભાગ લીધો છે. આ કદાચ વડોદરા શહેરમાં એવો પહેલો કાર્યક્રમ હશે કે જેમાં એક જ મંચ પર 1100 જેટલા બાળકો પ્રેઝન્ટેશન્સ કરશે. 4000થી વધુ પ્રેક્ષકોની સંખ્યામાં થનાર આજના આ કાર્યક્રમમાં અનેક એવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. શ્રી બકુલેશ ગુપ્તાનું એમ માનવું હતું કે સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સાથે સેલ્ફ ડિસિપ્લિન, લીડરશિપ સ્કિલ્સ, ટીમ બિલ્ડિંગ સ્કિલ્સ, ડિવોશન, ડેડિકેશન એવા અનેક પરિબળો હોય છે કે જે સર્વાંગી વિકાસ માટે જરૂરી હોય છે. આજના આ કાર્યક્રમમાં એવો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આ તમામ પરિબળોની શીખ આપણા બાળકોને ચોક્કસ રીતે મળી રહે. હું બીઆરજી પરિવાર તરફથી અમારા ફાઉન્ડર ચેરમેન શ્રી બકુલેશભાઈ ગુપ્તાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. Subscribe now and press the bell icon. Never miss an update.